નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકામાં હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સિંગવડમાં બાળકી સાથે થયેલ ધૃણાસ્પદ બનાવના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 19/9/2024 ગુરુવારના દિવસે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાની ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકી સાથે તેની શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા દાનત બગાડી હતી। આચાર્યનો બદઇરાદો પૂરો ન થતાં તે આચાર્યએ બાળકીની શ્વાસ રૂંધાય તે રીતે બાળકીની પકડી મારી નાખી હતી। શિક્ષક અને શિક્ષણ જગતને શરમાવે તેવું જઘન્ય કૃત્ય આચરનાર શિક્ષક વિરુદ્ધ ચારે બાજુ વિરોધ થઈ રહેલ છે। આજરોજ તારીખ 26/9/2024 ગુરુવારના રોજ સવારે 1 વાગે ઝાલોદ નગરના હિન્દુ સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા લોકો ભરત ટાવર પર ભેગા થયા હતા। ઉપસ્થિત સૌ લોકોએ બાળકીની શ્રદ્ધાંજલિ આપી હતી અને બાળકીની તસવીર લઈ આચાર્ય ગોવિંદ નટની ફાંસી આપો, પીડિત પરિવારને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સાથે ભરત ટાવરથી શહીદ રાજેશ ચોક, ડબગરવાસ, આંબેડકર ચોક, સરદાર પટેલ ચોક, ઝાલા વસૈયા ચોકથી મામલતદાર ઓફિસ સુધી રેલી કાઢી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે લોકોમાં ખૂબ જ રોષ ગુસ્સો દેખાઈ રહ્યો હતો। દાહોદથી સંવાદદાતા જસુભાઈ ગણાવા, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। બરાબર સખત સજા થાય અને ફાંસીની સજા મળે એવો અમે અત્યારે રજૂ કરીએ છીએ કે ફરીવાર બી આપણા જિલ્લામાં આવી કોઈ ઘટના ન બની શકે એમ। આપણા હિન્દુ સમાજની અંદર આપણે હિન્દુની દીકરીઓ પર આવા થતા હોય તો આપણે શરમજનક વાત કહેવાય છે। સિંગવડ તાલુકાના તોરણી ગામમાં જે 19 તારીખની ઘટના, જેમાં નરાધમ શિક્ષક દ્વારા એક 6 વર્ષની બાળકીનું કૃત્ય કરવા બાદ આજ રોજ હિન્દુ સમાજ તથા સનાતન વર્લ્ડ પરિવારના કાર્યકર્તા ભેગા મળી અને એક જ અવાજ છે કે નરાધમને જેમ બળે વહેલા તકે ફાંસી મળે અને આવું કૃત્ય દાહોદ જિલ્લામાં કદી ફરીવાર ના થાય એના માટે જેમ બને એમ સરકારશ્રીને, ગૃહ રાજ્ય મંત્રીને, સબને અમારી નમ્ર એક જ વિનંતી છે હિન્દુ સમાજ સનાતન વર્લ્ડ પરિવારની કે જેમ બને એમ એને 10 દિવસ અંદર ન્યાય મળે અને એને ફાંસી મળે। આપનું નામ? વિનયભાઈ ચૌહાણ। ઝાલોદ તાલુકાના સિંગવડ તાલુકાના જે તોરણી ગામે જે 6 વર્ષની માસૂમ દીકરી પર જે અત્યાચાર થયો છે, જે ગુનેગાર છે, ઝાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે ને જે દીકરીને ન્યાય મળવો જોઈએ, પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકારશ્રીને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલી અમે સહારે એમના જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ। પણ એ જે પીડિત પરિવાર છે, પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા ને ઝાલોદ હિન્દુ સમાજ આજે એક દેલુના મામલતદાર સાહેબનું ઓફિસે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એના માટે કે દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે તેવી અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે। આપનું નામ? સંતોષ ભગોરા।